વાજપાઈ બેંકેબલ યોજના આ યોજના અંતર્ગત ₹8 થી 10 લાખ સુધીની લોન છે. મહત્તમ મર્યાદામાં 8 થી 10 લાખ સુધીની લોન વાજપાઈ બેંકેબલ યોજનામાં ધંધો ઉદ્યોગ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજનામાં સબસિડી પણ મળવાપાત્ર છે. આ વાજપાઈ બેંકેબલ યોજના કે જે લોન યોજના છે સરકારની, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કઈ જગ્યાએ કરવી, સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો એટલે તમને આ જે વાજપાઈ બેંકેબલ યોજના છે એનો સંપૂર્ણ ખ્યાલ આવે. અને આ વિડીયો લાઈક કરજો અને આ યોજના વિશે કઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર મિત્રો, આજે વાત કરશું વાજપાઈ બેંકેબલ યોજના એટલે કે જે ધંધો ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર તરફથી લોન આપવામાં આવે છે એની વાત કરશું આપણે. તો આ સંપૂર્ણ વિગત આપણે સમજીએ એ પહેલા આપ સર્વે મિત્રોને એક વિનંતી કરીશ કે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયોમાં કઈ પ્રશ્ન હોય આ યોજના વિશે તો તમે અમને જરૂરથી અવશ્ય કોમેન્ટમાં જણાવજો, એટલે અમે તમારા જે પ્રશ્નનું જે છે સમાધાન લઈ આવવાનો પ્રયત્ન કરી શકીએ. અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો એટલે એ પણ આ સરકારી યોજનાનો લાભ લઈ શકે. તો ચાલો જોઈએ હવે વાજપાઈ બેંકેબલ યોજના એ ખરેખર શું છે. દેશમાં નાગરિકો અને સુખાકારી પ્રજાહિત માટે વિવિધ યોજનાઓ ચાલે છે, જેમાં ભારત સરકારની યોજના તથા ગુજરાત સરકારની યોજનાઓ ચાલતી હોય છે. સ્વરોજગારલક્ષી યોજના, કોરોના સહાય યોજના, વિકલાંગ યોજના, આ ઉપરાંત સમાજ કલ્યાણ સુરક્ષાની યોજનાઓ પણ ચાલુ હોય છે. આ જ રીતે ગુજરાત સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેમાં દંતોપંત, ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્યાણ યોજના, ઔદ્યોગિક સહકારી મંડળી પેકેજ યોજના, ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના તથા શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાઓ ચાલે છે. એમાં આજે આપણે વાત કરીશું વાજપાઈ બેંકેબલ યોજના વિશે. હવે ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનો અથવા યુવતીઓ હોય, વિકલાંગ હોય કે અંધ યુવાનો હોય, એને રોજગારીની તક મળે એ ખૂબ જ જરૂરી છે. જે માટે બેંક ધિરાણ શ્રી વાજપાઈ બેંકેબલ યોજના દ્વારા આપવામાં આવે છે, જેના કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ સ્વાવલંબી બને તે માટે પ્રોત્સાહન મળે એ હેતુસર વાજપાઈ બેંકેબલ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા ચાલુ કરેલ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે મળવાપાત્ર ધિરાણ તેમજ સબસિડી નક્કી કરેલ દર એટલે કે મર્યાદામાં મળવાપાત્ર છે. હવે આ યોજનાની પાત્રતા શું છે? હવે આ વાજપાઈ બેંકેબલ યોજના છે એનો લાભ મેળવવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ, એટલે કે આવડી ઉંમર હોય એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને ઓછામાં ઓછું 4 ધોરણ સુધીનો તો અભ્યાસ કરેલો હોવો જ જોઈએ. લાભાર્થી હોય એને સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ 1 વર્ષની તાલીમ લીધી હશે તો પણ તે માન્ય ગણાશે. લાભાર્થી પાસે પોતાના ધંધાને 1 વર્ષનો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે, અથવા લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ આ યોજના માટે તે સક્ષમ ગણવામાં આવશે. આ હેઠળ યોજના હેઠળ સક્રિય કે સ્વ સહાયનું જૂથ કે જેનું ગ્રેડિંગ થયેલું હોય તેવા જૂથોને પણ આ લાભ યોજનાનો લાભ મળવા પાત્ર છે. હવે બેંક ધિરાણની મર્યાદા એટલે કે આ વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ કેટલી લોન મળવા પાત્ર છે. કુટીર ઉદ્યોગ ગુજરાત દ્વારા વિવિધ ક્ષેત્રો માટેની લોન ધિરાણની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત વાજપાઈ બેંકેબલ યોજના માટે નિયત નમૂના નક્કી કરેલા હોય છે કે જે ઉદ્યોગ ક્ષેત્ર માટે હોય તો 8 લાખ હોય, સેવા ક્ષેત્ર માટે હોય તો 8 લાખ વધારેમાં વધારે, વેપાર ક્ષેત્ર માટે હોય તો 8 લાખ, મહત્તમ મર્યાદા 8 લાખની છે. હવે આ વાજપાઈ બેંકેબલ યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે, ખાસ મહત્વનો અને જે સમજવા જેવો મુદ્દો હોય, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આ યોજનામાં લાભ લેવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજનામાં લાભ લેવા માટે એક અરજી ફોર્મ 2 નકલમાં રજૂ કરવું. એ અરજી ફોર્મ ક્યાંથી મળશે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. 2 પાસપોર્ટ સાઇઝના ફોટા 2 અરજી ફોર્મમાં ચોંટાડવાના, બરોબર. ચૂંટણી કાર્ડ જોઈએ, આધાર કાર્ડ જોઈએ, જન્મનો દાખલો અથવા તો
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેમાંથી એક કોઈ પણ ચાલે. શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર એટલે કે જે છેલ્લી પરીક્ષા પાસ કરી હોય એની માર્કશીટ જોશે. પછી જાતિનો દાખલો, જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો જોઈએ. 40% કે તેથી વધુ લાભાર્થી હોય તો એને ટકાવારીનું સિવિલ સર્જન અધિકારીનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે. તાલીમ અથવા અનુભવનું પણ પ્રમાણપત્ર જોશે. જે સાધન તમે જે લોન લ્યો છો એને તમારે જે સાધનો ખરીદવાના હોય તેના વેટ અથવા 3 નંબર વાળા ભાવપત્રક ઓરિજિનલ છે તે જોડવાના રહેશે. ધંધાનો આધાર એટલે કે ભાડા ચીઠ્ઠી, ભાડા કરાર, મકાન વેરાની પોંચ બધું ઓરિજિનલ અથવા ત્રણમાંથી કોઈ પણ એક ઓરિજિનલ રજૂ કરવાનું રહેશે. વીજળી વપરાશ કરવાની હોય તો માલિકનું સહમતિપત્ર અથવા લાઇટ બિલ બેમાંથી એક જોશે. લોન ઉપર સહાયના દર એટલે કે આ લોન તમે લ્યો છો એમાં સહાય કેટલી મળે. જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને જનરલ કેટેગરીમાં હોય તો 25% જેટલી સહાય તમને મળવા પાત્ર છે, એટલે કે 25% જેટલી સબસિડી મળે. અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને એસસી એસટી કે મહિલા હોય તો 40% કે તેથી વધુ અપંગ હોય તો એ લોકોને 40% સુધીની સબસિડી મળવા પાત્ર છે. અને આ જ રીતે જો તમે શહેરી વિસ્તારમાં હોય તો 20% જનરલમાં અને અન્યમાં 30% જેટલી સબસિડી છે તે મળવા પાત્ર છે. હવે લોન મર્યાદા ઇન્ડસ્ટ્રી માટે 1,25,000 સબસિડીઓ, સહાય સબસિડીની રકમ છે આટલી મળવાપાત્ર વધારેમાં વધારે છે. સેવા ક્ષેત્ર માટે 1 લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. વેપાર ક્ષેત્રમાં જનરલ કેટેગરી હોય શહેરી વિસ્તાર તો 60,000, જનરલ કેટેગરી ગ્રામ્ય વિસ્તાર હોય તો 75,000, રિઝર્વ કેટેગરી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંને હોય તો 80,000 રૂપિયાની જે સબસિડી છે તે મળવાપાત્ર છે. એટલે અહીં રકમ જે લખેલી છે તે સબસિડી તમને જે મળે, તમે જે લોન લ્યો છો એમાં તમને જે પૈસા પાછા મળે સબસિડી રૂપે એ રકમ અહીં લખેલી છે. હવે આમાં ખાસ મહત્વનો મુદ્દો કે અરજી ક્યાં કરવી. મારે આ યોજનાનો લાભ લેવો છે તો મારે કઈ જગ્યાએ જવું? તો આ લોન યોજનાનો લાભ લેવા માટે આપના સંબંધિત જે જિલ્લો હોય તમારો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ત્યાં આવેલું હોય, ત્યાં જઈ તમે આ વાજપાઈ બેંકેબલ યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મેળવી શકશો. એ ફોર્મ ભરી સાથે આ બધા આગળ આપણે ડોક્યુમેન્ટ જોયા એ બધા ડોક્યુમેન્ટ જોડી અને ત્યાં પાછું જમા કરાવી દેવાનું. એટલે તમારે જે તે અધિકારી નક્કી કરી અને તમને આ યોજનાનો લાભ અપાવશે. તો આપણે જોયું આ વાજપાઈ બેંકેબલ યોજના વિશે. ખૂબ જ સરસ મહત્વની યોજના હતી કે જેમને ધંધો શરૂ કરવો છે અને એમની પાસે પૈસા નથી તો સરકાર 8 લાખ રૂપિયા સુધીનું આ યોજના અંતર્ગત ધિરાણ આપે છે, એટલે કે લોન આપે છે. તો મિત્રો આ યોજનાની માહિતી તમને કેવી લાગી તે અમને એકવાર કોમેન્ટમાં જણાવજો અને અમારા ગ્રુપમાં જોડાવા માટે આ અમારો નંબર આપેલો છે 9495 આ નંબર ઉપર તમે યોજના લખી મોકલશો એટલે અમારો એક મેસેજ આવી જશે, એમાં તમે જોડાઈ શકશો. અથવા આ નંબર તમે સેવ કરીને રાખશો યોજનાના નામે તો પણ અમે જે સ્ટેટસમાં માહિતી મૂકીશું એને તમને સૌથી પહેલા કે ડોક્યુમેન્ટ જોઈએ, કઈ નવી યોજના બહાર પડી છે અથવા કઈ સરકારી ભરતી નોકરી પરીક્ષા બહાર પડી છે એની માહિતી તમને સૌથી પ્રથમ મળી રહે. અને આ વિડીયો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરજો જેથી આ વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ છે તે લોકો લઈ શકે.